વેલકમ સ્ટુડન્ટ્સ. ચાલો હવે આગળ વધી આપણે ઉદાહરણનો નંબર 9 તરફ. ચાલો તો સમજી લઈએ પહેલાં કે આકૃતિમાં R1 10 ઓહમ, R2 40 ઓહમ, R3 30 ઓહમ, R4 20 ઓહમ અને R5 60 ઓહમ અને 12 વોલ્ટની બેટરીને જોડેલા છે. તો પરિપથનો કુલ અવરોધ અને પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ ગણો. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમને એક અહીંયા આકૃતિ આપેલી છે, એની અંદર અવરોધ R1 10 ઓહમ, R2 40 ઓહમ, R3 30, R4 20 અને R5 60 એને 12 વોલ્ટની બેટરી સાથે જોડેલા છે. તો આપણે પરિપથનો કુલ અવરોધ ગણવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને આવા અલગ અલગ પરિપથવાળા ઘણા બધા દાખલાઓ ટ્વિસ્ટ કરીને પણ પૂછી શકે. તો આવા જે દાખલાઓ છે એને આપણે સોલ્વ કેવી રીતે કરવાના છે એ આપણે હું તમને આ દાખલાની અંદર શીખવાડું છું. તો જો સૌપ્રથમ આપણને અહીંયા બે જુદા જુદા પરિપથ આપેલા છે. હવે આ બંને જે જોડાયેલા છે R1 અને R2, માત્ર આપણે R1 અને R2ની વાત કરીએ તો જુઓ તો એનું જોડાણ કેવું છે, તો કે R1 અને R2 એ બંને શ્રેણીમાં સમાંતર જોડેલા છે. R1 અને R2 એકબીજાને સમાંતર જોડેલા છે. એવી જ રીતે R3, R4 અને R5 એ ત્રણેય કેવા છે, એ પણ એકબીજાને સમાંતર જોડેલા છે. હવે આ એક તંત્ર એટલે આના તંત્ર એટલે કે બંને ત્રીજા બને છે તે આ તંત્ર અને આ તંત્ર એ પાછું આખા પરિપથ સાથે કેવું છે, તો કે શ્રેણીમાં. હવે વિદ્યાર્થી મિત્રો, આવા જ દાખલાઓ છે એને સોલ્વ કરવા માટે આપણે પહેલાંનું જે તંત્ર જે બનેલું છે તંત્રને પહેલાં સોલ્વ કરી દેવાનું. તો અહીંયા જુઓ R1 અને R2થી જે તંત્ર બને છે એ તંત્રમાં બે અવરોધો એકબીજાને સમાંતર જોડેલા છે. તો પહેલાં એનો આપણે સમતુલ્ય અવરોધ શોધી કાઢવાનો. અને આ ત્રણ જે શોધેલા છે આપેલા છે સમાંતર જોડેલા છે એનો પહેલાં સમતુલ્ય અવરોધ શોધી કાઢો. બરાબર. આનો સમતુલ્ય અવરોધ અને આનો સમતુલ્ય અવરોધ જે પણ કંઈ આવે એ એકબીજા સાથે શ્રેણીમાં છે. તો એ પછી સોલ્વ કરી નાખવું એટલે આપણને પરિપથનો કુલ અવરોધ મળી જાય. ખ્યાલ આવે છે? તો ચાલો પહેલાં આપણે R1 અને R2 જે અવરોધો છે એ સમાંતરમાં જોડેલા છે એનો આપણે સમતુલ્ય અવરોધ શોધી કાઢીએ. અહીં અવરોધો R1 અને R2 શેમાં જોડેલા છે? સમાંતરમાં. સમાંતર જોડાણમાં છે. આથી જો આપણે તેનો સમતુલ્ય અવરોધ શોધવો હોય તો એનો સમતુલ્ય અવરોધ થશે, ચાલો અવરોધો વિદ્યાર્થી મિત્રો સમાંતર જોડાણમાં છે તો સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર ધારો કે આપણે 1/r' નામ આપીએ એને. તો 1/r' કયા કયા અવરોધોને સમાંતર છે, તો કે R1 અને R2 માટે 1/r1 પ્લસ 1/r2. ચાલો આપણે R1 અને R2ની કિંમત આપેલી છે, રકમમાં લઈ લઈએ. R1 આપેલું છે 10 પ્લસ R2 આપેલું છે 40. ચાલો માટે 1/r' બરાબર આનું સાદુરૂપ આપીએ. લસા આવશે 40 એટલે અહીં છેદમાં 40. ચાલો અહીંયા 10 છે, 40 લાવવા પડે છેદમાં, તો કેટલા વડે ગુણવું પડશે? 4. 10 ચોક 40 અને 40 તો હતું જ એટલે અહીંયા 1. બરાબર છે. ચાલો માટે 1/r' બરાબર 5/40 માટે r' બંનેનું વ્યસ્ત લઈ લો એટલે 40/5 બરાબર 8 ઓહમ. એટલે વિદ્યાર્થી મિત્રો, આનું જે સમતુલ્ય અવરોધ છે બરાબર બંનેનો ભેગો અવરોધ એ આપણને કેટલો મળશે કે ભાઈ 8 ઓહમ જેટલો મળે. બરાબર છે. ચાલો હવે આજે આપણી પાસે R3, R4 અને R5 એ ત્રણેય પાછા કેવા છે? સમાંતર. ચાલો એનું અલગથી આપણે સમતુલ્ય અવરોધ શોધી કાઢીએ. અવરોધો R2, R3 અને R4 સમાંતર જોડાણમાં હોવાથી સમતુલ્ય અવરોધ
ધારો કે એને આપણે આર ડબલ ડેશ નામ આપી દઈએ, તો માટે 1/r ડબલ ડેશ બરાબર 3, 4 અને 5, 3, 4 અને 5, 1/r3 પ્લસ 1/r4 પ્લસ 1/r5, બધાની કિંમત છે આપણી પાસે 30, 20 અને 60, માટે 1/30 પ્લસ 1/20 પ્લસ 1/60. આનું સાદુરૂપ આપી દઈએ, લસા આવશે 60, એટલે આખા છેદમાં આવશે 60, અને છેદમાં 30 છે, છેદમાં 60 લાવવા પડે, 30 દુ 2 વડે ગુણવા પડે, એટલે અહીંયા 2 પ્લસ 2 છે એટલે 20 છે એટલે 3 વડે ગુણવા પડશે, અહીંયા 3 અને 60 છે એટલે અહીંયા 1. બરાબર. ચાલો 2 પ્લસ 3 પ્લસ 1, 3 ને 2 5 ને 1 6, એટલે એ થશે 6/60. માટે બંનેનું વ્યસ્ત લઈ લો, માટે આર ડેશ ડબલ ડેશ બરાબર 60 ઉપર 6 નીચે, 10 6 60 એટલે 10 ઓહમ. તો ચાલો જો વિદ્યાર્થી મિત્રો આપણે આજે ગણ્યું એમાં આપણને શું મળે છે કે આ બંનેનો સમતુલ્ય અવરોધ સમાંતર છે તો એ આપણને મળે છે 8 ઓહમ, અને આ જે છે બરાબર એનો સમતુલ્ય અવરોધ આપણને મળે છે 10 ઓહમ. તો વિદ્યાર્થી મિત્રો આપણે તમને આ આકૃતિ દ્વારા સમજાવું તો એમ કહી શકાય ચાલો અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ, જે આપણી પાસે બે અવરોધો હતા એ સમાંતરમાં જોડેલા છે, એનો સમતુલ્ય અવરોધ આપણે આર ડેશ હોય તો એ આપણને મળે છે 8 ઓહમ. તો એની જગ્યાએ આપણે આ લખી શકીએ, અને આજે 3 અવરોધો છે એનો સમતુલ્ય અવરોધ આર ડબલ ડેશ મળે છે 10 ઓહમ. હવે એના પરથી આપણને આવી આકૃતિ બની ગઈ જે આપણે સાદુરૂપ આપ્યું, એટલે તો આપણને એ કેવું મળશે કે ભાઈ આ જો હવે આર ડેશ અને આર ડબલ ડેશ એ પાછા કેવા જોડાણમાં છે, એકબીજાના શ્રેણીમાં. ખ્યાલ આવે છે? આર ડેશ અને આર ડબલ ડેશ એ પરિપથમાં પાછા શ્રેણીમાં છે, તો એના શ્રેણી જોડાણનું સમતુલ્ય સૂત્ર આર ડેશ અને આર ડબલ ડેશનો સરવાળો. શ્રેણીમાં જ્યારે જોડેલા હોય ત્યારે એનું સમતુલ્ય અવરોધ શોધવું હોય તો એનું સૂત્ર શું બને કે બંનેનો સરવાળો, એટલે આ બંનેનો સરવાળો કરી નાખો એટલે વિદ્યાર્થી મિત્રો આપણને પરિપથનો કુલ અવરોધ મળી જાય. ખ્યાલ આવે છે? ઓકે ચાલો, તો હવે આર ડેશ અને આર ડબલ ડેશ શ્રેણીમાં હોવાથી પરિપથનો કુલ અવરોધ. હવે વિદ્યાર્થી મિત્રો જે આપણે એનો સમતુલ્ય અવરોધ હશે એ જ પરિપથનો કુલ અવરોધ મળશે, અને શ્રેણી જોડાણમાં હોવાથી બંને અવરોધોનો સરવાળો આર ડેશ પ્લસ આર ડબલ ડેશ એટલે કે 8 પ્લસ 10, માટે આર બરાબર 18 ઓહમ. તો વિદ્યાર્થી મિત્રો આ જે પરિપથનો કુલ અવરોધ છે એ આપણને આ મળી ગયો 18 ઓહમ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ તમને આવો પરિપથ આપેલો હોય એના જે અલગ અલગ તંત્ર છે એને પહેલાં સુલટાવી દો, અને બાકી પછી જે આ વધે છે ના ખબર પડતી હોય તો આ રીતે અલગથી એક રફ પેજમાં આકૃતિ દોરીને પણ આપણે કરી શકીએ છીએ. ચાલો બીજું આપણે શોધવાનું છે પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ. બીજું પરિપથમાંથી વહેતો પ્રવાહ. ચાલો પરિપથમાંથી વહેતો પ્રવાહ આપણે શોધવાનો છે, તો પ્રવાહનું સૂત્ર I બરાબર V/R. ચાલો V આપણને આપેલું છે, બેટરીનો વોલ્ટેજ 12, અવરોધ આપણને મળે છે, કુલ અવરોધ લેવાનો છે, ત્યાં પરિપથનો કુલ અવરોધ R એ થશે 18, એટલે કે 12/18, એટલે I આપણને મળશે 0.67 એમ્પિયર, જે પરિપથમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય છે. બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ તમને શ્રેણી જોડાણ કે સમાંતર જોડાણ અલગ અલગ તમને પરિપથ આપે અને દાખલા ગણવાનું કહે ત્યારે આપણે આ રીતે ગણવાના રહેશે. એમાં મોસ્ટલી તમને આ પરિપથનો કુલ અવરોધ, પ્રવાહ અને વોલ્ટેજ એવી જ તમને ગણતરી કરવાનું કહેશે. ચાલો આગળ. એક વિદ્યુત ઇસ્ત્રી, ઉદાહરણ નંબર 10, મહત્તમ દરથી ગરમ થાય ત્યારે તે 840 વોટના દરથી ઉર્જા વાપરે છે. કે જ્યારે ઇસ્ત્રી આપેલી છે એ મહત્તમ દરથી જ્યારે ગરમ થાય ત્યારે 840 વોટ ઉર્જા વાપરે, વોટ, અને જ્યારે લઘુત્તમ દરથી ગરમ થાય ત્યારે તે 360 વોટના દરથી ઉર્જા વાપરે.
પ્રાપ્તિ સ્થાનમાંથી. હવે જો પ્રાપ્તિ સ્થાનનું વોલ્ટેજ 220 વોલ્ટ હોય તો દરેક કિસ્સામાં, એટલે કે મહત્તમ દરથી અને લઘુત્તમ દરથી ગરમ થાય ત્યારે એ બંને કિસ્સામાં વિદ્યુત પ્રવાહ અને અવરોધ ગણો, એટલે કે આપણે I અને R ગણવાના છે. બરાબર છે. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પાવરનું સૂત્ર છે. પાવરનું સૂત્ર P = IV. એના પરથી આપણે દાખલો ગણવાનો છે. પાવરના સૂત્ર P = IV પરથી એમાં પરથી આપણે I લેવાનો છે. I = P/V. I = P/V. હવે કિસ્સા નંબર 1 માટે ક્યારે કે મહત્તમ દરથી ગરમ થાય ત્યારે, મહત્તમ દરથી ગરમ થાય ત્યારે પાવર કેટલો આપેલો છે? P = 840 વોટ ઉર્જા એ વાપરે છે અને પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ કેટલો છે? 220 વોલ્ટ. બરાબર છે. માટે I1, બરાબર છે, I1 ને લખવાની જરૂર નથી, ડાયરેક્ટ આપણને P અને V આપેલા જ છે. I બરાબર આ સૂત્ર પરથી P/V. P આપણને આપેલા છે 840 વોટ અને વોલ્ટેજ આપેલા છે 220 વોલ્ટ. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો તમે સાદુરૂપ આપશો 840 ભાગાકાર 220 એટલે તમને કંઈક આન્સર મળશે અને ભાગાકાર કરી દેવાનો એટલે 3.82 એમ્પિયર. અહીંયા પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહ, એનો એકમ શું આવશે? એમ્પિયર. હવે આપણે શોધવાનો છે ઇસ્ત્રીનો અવરોધ. મહત્તમ દરથી ગરમ થાય આ જ કિસ્સામાં ઇસ્ત્રીનો અવરોધ R બરાબર V/I. આપણને V પણ આપેલું છે અને I પણ આપણે શોધી કાઢેલું. V કેટલું આપેલું છે? 220 અને I 3.82. 220 ભાગાકાર 3.82. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે 220 ભાગાકાર 3.82 કરશો એટલે તમને આન્સર આવશે 57.60 ઓહમ. અવરોધ છે એટલે એનો એકમ શું આવશે? 57.60 ઓહમ. તો આ થઈ ગયું મહત્તમ દરથી જ્યારે ગરમ થાય ત્યારે એનો પ્રવાહ અને અવરોધ આપણને મળી ગયો. તેવી જ રીતે એ જ્યારે લઘુત્તમ દરથી ગરમ થાય ત્યારે એનો પ્રવાહ અને વોલ્ટેજ અને અવરોધ કેટલો છે આપણે સેમ ગણવાનું છે. ગણી કાઢીએ કે લઘુત્તમ દરથી ગરમ થાય ત્યારે શું આપેલું છે? કેટલી ઉર્જા વાપરે છે, એટલે કે બરાબર છે, પાવર કેટલો છે? જો એમાં વિદ્યાર્થી મિત્રો આપણને આપેલું છે કે 360ના દરથી, બરાબર છે, ઉર્જા વાપરવાનો દર એને શું કહેવાય? પાવર. એટલે એ આપણને આપેલો છે 360 વોટ. અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ એ આપણને આપેલો છે 220 જ. બરાબર. તો સેમ I બરાબર P/V પરથી P આપણે થશે 360, V થશે 220 વોલ્ટ. આનો ભાગાકાર કરો, 0 0 કેન્સલ, 36 ભાગાકાર 22, 36 ભાગાકાર 22 કરશો એટલે તમને આન્સર મળશે કંઈક 1.64 એમ્પિયર. આ લઘુત્તમ દરથી જ્યારે ગરમ થાય ત્યારે એ આટલું વિદ્યુત પ્રવાહ એનો હશે. હવે અવરોધ R બરાબર V/I, V 220 વોલ્ટ અને પ્રવાહ 1.64. બરાબર. 220 ભાગાકાર 1.64 તમે કરશો એટલે આન્સર મળશે 134.15. 134.15 ઓહમ. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આજે એના બે જે જુદા જુદા કિસ્સાઓ છે કે જ્યારે મહત્તમ દરથી ગરમ થઈ ત્યારે અને લઘુત્તમ દરથી ગરમ થઈ ત્યારે એવા બંને કિસ્સામાં આપણને એનો પ્રવાહ અને અવરોધના મૂલ્ય મળી ગયા છે. ચાલો હજુ આગળ ઉદાહરણ નંબર 11 કે જ્યારે 4 ઓહમના અવરોધમાં દર સેકન્ડે
100 જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે। 4 ઓહમના અવરોધમાં દર સેકન્ડે 100 જૂલ જેટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે। અહીંયા ઉષ્મા ઉર્જા આપણને આપેલી છે, બરાબર છે। તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો। આપણને અહીંયા અવરોધ આર આપેલો છે 4 ઓહમ, અને દર સેકન્ડે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા એટલે એચ આપણને આપેલું છે 100 જૂલ, બરાબર છે। એચ આપણને કેટલું આપેલું છે 100 જૂલ। તો આપણે શોધવાનું છે વી। હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થતી જે ઉષ્મા ઉર્જા છે એ ઉષ્મા ઉર્જાનું સૂત્ર એચનું સૂત્ર આપણને ખબર છે, એચ બરાબર I² RT, આવું સૂત્ર છે I² RT, બરાબર છે। ચાલો વિદ્યાર્થી મિત્રો I² RT એવું આપણને સૂત્ર આપેલું છે। તો હવે એના પરથી આપણે શું શોધવાનું છે કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી શોધવાનો છે। પણ આ સૂત્રમાં જો આપણને એચ આપેલો છે, બરાબર છે, એચ આપેલો છે, આર આપેલો છે, હવે આઈ આપેલો નથી, અને એ આપણે શોધવાનું, આપણે વી શોધવાનું છે। તો અહીંયા આપણે જો પાવરની વાત કરીએ, બરાબર છે, પાવરના સૂત્ર આપણી પાસે કયા હતા કે ભાઈ એચ પાવર પી બરાબર I² R, પાવર પી બરાબર V²/R, આ બંને સૂત્ર હતા આપણી પાસે, બરાબર છે। તો એ બંને સૂત્રનો જો આપણે ઉપયોગ કરીએ, હવે પાવર એટલે શું કે ભાઈ એકમ સમયમાં ખર્ચાતી કે વપરાતી ઉર્જા, એકમ સમયમાં ખર્ચાતી કે વપરાતી ઉર્જા, અને પાછું એ આપણને એવું કીધું છે કે દર સેકન્ડે, એટલે એ સમયગાળો ટી આપણને આપી દીધો છે, 1 સેકન્ડ ટી પણ આપણને આપી દીધું છે, ઓકે। ચાલો અહીંયા આપણે I² R છે, બરાબર છે, I² R જે આપણને આપેલું છે, બરાબર છે, જો એની જગ્યાએ હું V²/R લઈ લઉં તો મને વી મળી જાય, કેમ કે એનો જો જમણી ડાબી બાજુ તો બંને સમાન જ છે, પાવર પાવર, તો આના બરાબર પણ આ લખી શકાય, આના બરાબર આ, આના બરાબર આ, તો આના બરાબર આ લખી શકાય, એટલે કે R² બરાબર I² R બરાબર V²/R લખી શકાય। તો આનો ઉપયોગ કરીને જે હું I²/R છે, I² R એનું સૂત્ર હું લખી શકું V²/R ઇન્ટુ ટી, બરાબર છે। આ સૂત્રની અંદર બધી વસ્તુઓ મૂકી અને હું વીની કિંમત શોધી શકું। ચાલો એચ આપણને આપેલું છે 100, વી શોધવાનું છે, આર આપેલું છે 4, અને સમયગાળો ટી આપેલો છે 1, બરાબર। 4 અહીંયા ગુણી દો 400, માટે V² બરાબર 400, વર્ગમૂળ લઈ લો એટલે વી બરાબર 20 વોલ્ટ। તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી મળશે 20 વોલ્ટ, બરાબર। એક ખાલી આ નાનકડો એ ટ્વિસ્ટ કરવાનો છે, જેના મદદથી આપણને તે સરસ મજાનો દાખલો ત્યાં સોલ્વ થઈ જશે। ચાલો આગળ 400 વોટ એટલે કે અહીંયા આપણને એક ઉર્જાનો દર છે તે આપેલો છે, બરાબર છે। આટલી વિદ્યુત ઉર્જાનું રેટિંગ ધરાવતા વિદ્યુત જનરેટરને 8 કલાક પ્રતિ દિવસ ચલાવવામાં આવે છે। ₹3 કિલોવોટ પ્રતિ કલાકના લેખે 30 દિવસ ચલાવવામાં આવે તો કેટલો ખર્ચ થાય એની ઉર્જાનો? જો એક રેફ્રિજરેટર આપણને આપેલું છે, એ રેફ્રિજરેટરને દિવસના 8 કલાક જ ચલાવવામાં આવે છે। આખા દિવસના કેટલા કલાક ચલાવવામાં આવે છે? 8 કલાક, ઓકે। અને કેટલા દિવસ ચલાવવામાં આવે છે? 30 દિવસ ચલાવવાના છે। તો જો 1 કિલોવોટ ઇન્ટુ અવરનો ભાવ 3 રૂપિયા હોય, 1 કિલોવોટ ઇન્ટુ અવરનો ભાવ 3 રૂપિયા હોય તો 30 દિવસના કેટલા રૂપિયા થશે? તો સૌથી પહેલાં આપણે શું કરવું પડશે કે ત્યાં કેટલા કલાક વપરાય છે આપણે શોધવું પડશે। ટોટલ કુલ 30 દિવસના કેટલા કલાક વપરાય છે એ કુલ કલાક આપણે શોધવા પડે, બરાબર છે, અને એના સાથે ગુણાકાર કરી અને આપણે કેટલા કિલોવોટ અવર વપરાય છે પહેલાં આપણે શોધવું પડે। તો રેફ્રિજરેટર ચલાવવા માટેનો કુલ સમયગાળો છે રેફ્રિજરેટર ચલાવવાનો કુલ સમયગાળો, ચાલો એ કુલ સમયગાળો કેટલો છે તો કે જો દરરોજના 8 કલાક
અને કેટલા દિવસ ચલાવવામાં આવે છે? 30 દિવસ, બરાબર છે. તો આપણને મળશે 240 કલાક, બરાબર છે. ટોટલ કુલ કેટલા કલાકે ચાલે છે? 240 કલાક. હવે રેફ્રિજરેટર દ્વારા ખર્ચાતી ઉર્જા, રેફ્રિજરેટર દ્વારા જે ખર્ચાતી ઉર્જા, એના માટે W બરાબર આપણને સૂત્ર ખબર છે, P ઇન્ટુ ટી. W બરાબર P ઇન્ટુ ટી. ચાલો, પાવર આપણને કેટલો આપેલો છે? 400, બરાબર છે, 400 વોટ. હવે સમયગાળો કેટલો છે? 240 કલાક. 400 વોટ અને 240 કલાક. તમે આનો ગુણાકાર કરશો, 24 ચોક 96 અને 3 મીંડા એટલે કે 96,000 વોટ ઇન્ટુ અવર. પણ આપણે વોટ ઇન્ટુ અવર નહીં, આપણે કિલોવોટ ઇન્ટુ અવર જોઈએ છે, બરાબર છે. તો આને તમે સાદુરૂપ આપી દેશો એટલે અને 1000 એને કિલો કરી નાખો એટલે એ મળશે 96 કિલોવોટ ઇન્ટુ અવર, બરાબર છે. માટે કુલ ઉર્જા કેટલી વપરાશે? વિદ્યુત ઉર્જા તો કે 96 કિલોવોટ ઇન્ટુ અવર. ચાલો, તો આપણને એ મળી ગયું 96 કિલોવોટ ઇન્ટુ અવર. આટલા કિલોવોટ ઇન્ટુ અવર છે ને તે વપરાશે. અને 1 કિલોવોટ અવરના કેટલા રૂપિયા છે? 3 રૂપિયા, બરાબર છે. તો 3 રૂપિયા લેખે આપણે કેટલા રૂપિયા થાય? તો 96 ને ગુણાકાર આપણે 3 વડે ગુણાકાર કરી દઈએ એટલે આપણને મળી જશે. માટે થતો કુલ ખર્ચ બરાબર 96 ગુણાકાર 3. 96 કિલોવોટ અવર આપણે વાપરીએ છીએ અને 1 કિલોવોટ અવરના 3 રૂપિયા છે. તો એનો તમે ગુણાકાર કરશો એટલે આપણને મળશે 288 રૂપિયા, બરાબર છે. તો આના માટે વિદ્યાર્થી મિત્રો કુલ 288 રૂપિયાનો ખર્ચ થશે. અહીંયા ઉદાહરણના દાખલા બધા કમ્પ્લીટ થઈ ગયા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલા ગણીશું. થેન્ક યુ.